આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। કાલે સોમનાથમાં કુંભાભિષેક કરવામાં આવશે। સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી। સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરાશે। 11 તીર્થના જળથી કુંભાભિષેક કરાશે। 90 મીટરના ઊંચા શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ સોમનાથમાં કુંભાભિષેકનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ મંદિરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં ભાગ લેશે। એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોની રિહર્સલ પણ પૂર્ણ થઈ ચૂકી છે। 11 તીર્થના જળથી પૂજન કરી મંદિરના શિખર પર વિશેષ અભિષેક થશે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો સોમનાથ મંદિર ખાતે નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે સમગ્ર દેવભૂમિ પ્રભાસ તીર્થ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે। હાલમાં સોમનાથ અમૃત મહોત્સવમાં કુંભાભિષેકનું રિહર્સલ કરાયું। તો 11 તીર્થના જળથી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરવામાં આવશે, જે 90 મીટર ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા સોમનાથ મહાદેવના શિખર પર થશે, જેને લઈને આજે રિહર્સલ કરાયું હતું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, જે પ્રકારનું રિહર્સલ થઈ રહ્યું છે, કદાચ હવે 12 કલાકથી 16 કલાકની અંદર આખો કાર્યક્રમ જે છે તે શરૂ થઈ જશે, કઈ રીતનું મહત્વ રહેલું છે? જી બિલકુલ સિદ્ધાર્થ, જે ખાસ કરીને આવતીકાલે જ્યારે વહેલી સવારે એટલે કે 9 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ સોમનાથ પધારી રહ્યા છે, ખાસ કરીને સોમનાથની અંદર એટલે કે સોમનાથ પર્વનો મહોત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે વડાપ્રધાન જ્યારે આવતીકાલે સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને તેમના કાર્યક્રમની રૂપરેખા અને આજે જે કંઈ પણ કાર્યક્રમો આવતીકાલે થવાના છે તે તમામ કાર્યક્રમોનું કહી શકાય કે રિહર્સલ છે તે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કહી શકાય કે જે 11 તીર્થોનું જળ છે તેમનું જળાભિષેક છે તે કરવામાં આવશે અને તેમને નામ પણ આપવામાં આવ્યું છે કુંભાભિષેક। એટલે કે આ કુંભાભિષેક છે તે 90 મીટર લાંબી ક્રેન છે તેમના માધ્યમથી કાલે કરવામાં આવશે અને વહેલી સવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પહોંચે ત્યારે પ્રથમ રોડ શો યોજવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ મંદિરની અંદર વિવિધ કાર્યક્રમો છે, પૂજા અર્ચના છે તે કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભા છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે, જે રીતે આપે પણ દિનેશ વાત કરી હતી કે મોટી સંખ્યામાં લોકો અથવા તો જે આસ્થા ધરાવે છે તે લોકો માટે પણ એક મહત્વનો પ્રસંગ છે। અત્યારથી જે માહોલ જોવા મળી રહ્યો છે, પ્રધાનમંત્રી ત્યાં આગળ આવવાના છે ત્યારે જી બિલકુલ, જે પ્રમાણે કહી શકાય કે 4 મહિના પહેલા જ્યારે કહી શકાય કે સોમનાથ ની અંદર સોમનાથની એક મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કારણ કે સોમનાથ મંદિરને જ્યારે વિદ્વાંસો દ્વારા જે લૂંટવામાં આવ્યા હતા અને તેમને 1000 વર્ષ પૂર્ણ થયા હતા, તેમના ભાગરૂપે 4 મહિના પહેલા એક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને તે જ પ્રમાણે આવતીકાલે ફરી એક વખત એટલે કે જે સોમનાથ મંદિરનું નવું નિર્માણ થયું હતું અને તેમના આવતીકાલે જ્યારે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તેમના ભાગરૂપે આ મહત્વનો કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે, મહત્વનો ઉત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે અને તેમને લઈને સોમનાથ સહિત આસપાસના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓના લોકો છે તેમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સિદ્ધાર્થ, આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ। તો હવે જે કાર્યક્રમ છે તેની શરૂઆત થવા જઈ રહી છે। ટૂંક સમયમાં પ્રધાનમંત્રી પણ પહોંચશે અને જે આયોજન હતું, જેનું રિહર્સલ હતું, તે તમામ પૂર્ણ થઈ ચૂક્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર ઘરે બેઠા દર્શન કરી શકાશે। આપને એ પણ જણાવી દઈએ કે સોમનાથ મંદિર પર કુંભાભિષેકના જે દર્શન છે તે આપ ઘર બેઠા પણ કરી શકશો। કુંભાભિષેકના લાઈવ દર્શન માટે ન્યૂઝ 18 ગુજરાતીએ મહા કવરેજ રાખ્યું છે। તો મહા કવરેજમાં તમે જે આ કુંભાભિષેકનું અત્યારના રિહર્સલ જોઈ રહ્યા છો એક તરફ તમારી ટીવી સ્ક્રીન ઉપર, જે સવારે 9 વાગે શરૂ થશે, જે રિહર્સલ નહીં હોય પરંતુ જ્યારે કુંભાભિષેક કરવામાં આવશે, 11 તીર્થ જે અલગ અલગ જળ લાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરવામાં આવશે તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીશું। લાઈવ દર્શન આપ કરી શકશો ઘરે બેઠા બેઠા। તે પ્રમાણેનું આયોજન મહા કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકશો। ખેડાના ડાકોરમાં મનોરથનો ભાવ વધારો આખરે મોકૂફ રખાયો છે। ડાકોરના રાજા રણછોડ મંદિરની ટેમ્પલ કમિટી દ્વારા અચાનક જ વિવિધ મનોરથના ભાવમાં વધારો કરવામાં આવતા ભક્તો તથા સેવક પૂજારીઓમાં રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને સોનાના શિખર પર ચડાવવામાં આવતી ધજા જે અગાઉ 600 રૂપિયામાં ચડતી હતી તેનો ભાવ વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યો હતો। આ નિર્ણયને લઈને ભક્તોમાં નારાજગી ફેલાતા ટેમ્પલ કમિટીએ હાલ પૂરતો ભાવ વધારો મોકૂફ રાખ્યો છે। સાથે જ 15 તારીખે સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે।
ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે વધશે ગરમી. 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઊંચકાશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે. વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે. 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે ગરમીનો પારો. હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. તો 15મી આસપાસ રાજ્યમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે. 15મી થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. 18મી થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે. ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં પડશે અણધાર્યો વરસાદ. 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા છે. સખ્ત પવનનો જોર રહેશે. પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અણધાર્યો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે. આ વર્ષે વાવાઝોડા બનવાની શક્યતા. 11 મે થી બંગાળ ઉપસાગરમાં થશે હલચલ. 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે. મેના અંતમાં અરબ સાગરમાં પણ થશે હલચલ. મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે. આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને તારીખ 11-12 થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15 થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહેશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે. મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે. તો ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલની આગાહી. 15 જૂન આસપાસ થશે વરસાદ. આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું. સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે. 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. બપોરે રસ્તાઓ બન્યા છે સુમસામ. શેરડીના રસ અને છાશની માંગમાં વધારો થયો છે. ગરમીનો પારો ચડતા લોકો પરેશાન છે. કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમનું વેચાણ વધ્યું છે. હીટવેવ વચ્ચે અમદાવાદવાસીઓ ઠંડકની શોધમાં જોવા મળ્યા. સવારથી જ તાપમાનમાં વધારો નોંધાતા કાળઝાળ ગરમીમાં અમદાવાદવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. એવામાં ભર બપોરે લોકો છે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપ શેરડીના રસ પીતા લોકોને જોઈ રહ્યા છો. ખાસ કરીને અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે જ્યારે રસ પીવા આવતા હોય તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ શું નામ છે તમારું ને ક્યાંના રહેવાસી છો? हाँ मैडम बोलिए. वो इधर गर्मी बहुत है. राजस्थान से थोड़ा कम है, फिर भी राजस्थान में ज़्यादा है गर्मी, फिर भी कम है. ठीक है. अच्छा, मतलब गर्मी की वजह से आप स्पेशली यहाँ पे आए? हाँ, गर्मी की वजह से थोड़ा जूस पीने के लिए आए हैं. गर्मी तो है, उसका तो कुछ कर नहीं सकते. ज़्यादा है, बहुत ज़्यादा. अभी चल के आए तो इतनी ज़्यादा लग रही है कि चलना मुश्किल हो रहा है. क्या मतलब किस तरीके से बचाव किस तरीके से आपने करते हैं? तो वही है कि ज़्यादा धूप में ना निकलो, वही है. ના સમયે સૌથી વધારે લોકો છે આમ બહાર નીકળતા હોય છે પરિવાર સાથે, પરંતુ બપોરનો આકરો તાપ છે તે સહન નથી થઈ શકતો. જે લોકોએ મહામુસીબતે બહાર નીકળવું પડી રહ્યું છે કે તો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ઠંડા પીણાનો સહારા સાથે ખાસ કરીને અમદાવાદની જે ગરમી છે તેમાં લોકો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડિલિવરી બોય હોય કે કામ કરતા વર્કર્સ હોય તો તે લોકો ખાસ કરીને આ અમદાવાદની ગરમીમાં ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.